હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? તો આજે મારો પહેલો લોંગ વિડીયો છે. તો તમે જોઈ શકો છો અમે અગાસી પર આવી ગયા છે પતંગ ચગાવવા. તો આ ધૈર્યભાઈ પતંગ ચગાવે છે. પવન બિલકુલ નથી એટલે એમનો પતંગ ચગી રહ્યો નથી. તો તમે જોઈ શકો છો આલોકભાઈ પણ પતંગ ચગાવી રહ્યા છે. બેવ પણ એકાઈનો પતંગ હજી ચગ્યો નથી. તો જોઈ શકીએ છીએ આપણે. તો ઓહો, ધૈર્યભાઈએ પતંગ ચગાવ્યો. હવે ધાબાની બહાર મોકલ્યો છે થોડો પતંગ ધીરેભાઈએ. તો તમે જોઈ શકો છો. પણ બી પાછું આવી જશે એમનો પતંગ જોઈ લેજો. કેમ કે મને ખબર છે એમનાથી વધારે ચગવાનો નથી પતંગ. તો મેં કીધેલું એ પ્રમાણે આવી ગયો. જોઈ લો તમે પાછું. હવે ફરીથી ચગાવશે, મહેનત કરશે, બીજું શું. તો તમે જોઈ શકો છો સાંજનો માહોલ, એક બી પતંગ નથી 13 જાન્યુઆરીએ પણ. તો તમે જોઈ શકો છો માહોલ. તો હવે હેલો તો ગાઈસ, ગાઈસ હું તમે છું જોઈ શકો છો હર્મિતની ફોઈની અમાર છોકરી એટલે હર્મિતની સાંજનો બેન. તો માહોલ. હવે અમારા હર્મિતભાઈ આવી ગયા છે પતંગ ચગાવવા. તો એ પતંગ ચગાવવાની કોશિશ કરે છે પણ પવન નથી, તો એમથી બી પતંગ થોડું ચગવામાં મુશ્કેલી આવે છે એમને બી. તો જોઈએ હવે કે પતંગ ચગાવે છે. ઓર પાછળ અમારા ધીરેભાઈ તો પતંગ ચગી ગઈ છે એમની હવે. ઓર એ પતંગ હરખી રીતે ચગાવે છે. ઓર હર્મિતની બી થોડી થોડી ચગે છે પતંગ. ઓર હવે ચગી ગઈ છે પણ એટલી હવામાં નથી કેમ કે પવન જ નથી આજે. તો હવે હર્મિતભાઈ પાછા આવશે વિડીયોમાં ઓર તમારાથી વાતો કરશે. તો ઓકે, તો તમે જોઈ શકો છો મારી પતંગ ચગી ગઈ છે એકદમ મસ્ત રીતે. પણ હજી ધૈર્યની ચગી નથી પતંગ. તો જોઈ શકો છો હવે પિઝા થવાની વાર છે. જોઈએ કોણ આવે છે પિઝા લડાવવા. તો થયા બી થશે પિઝા. હાર એ ખેચ મારી ગઈ. કપાઈ ગઈ પતંગ સામે વાળાની. તમે જોઈ શકો છો. તો ગાઈસ હવે કાલના વ્લોગમાં મળીએ. 14 જાન્યુઆરીએ હેપી મકર સંક્રાંતિ તમને બધાને. તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, બાય.